રોમ રોમ કંબાને કસરીને તો ફાઇનલી આવી જાય તમારા માટે નવો વ્લોગ લઈને. તો ફાઇનલી આજના વ્લોગમાં અમારે જવાનું છે હરેશભાઈના ખેતરે. તો આપણે પહોંચી જાય બુકણા, આ છે બુકણાની ખારી. તો અહીંયાથી સીધું અમારે જવાનું હતું હરેશભાઈના ખેતરે, જેમ કે અહીંયા મંદિરનું કામ ચાલુ છે એટલે લાઇટની વ્યવસ્થા કરવાની, અને એમાંય પાછો વરસાદ વરસેલો હતો એટલે ઓર મજા આવે. અને ફાઇનલી હરેશભાઈના ખેતર આગળ પહોંચી ગયા હતા, મળી ગયા અમને હરેશભાઈ. તો હરેશભાઈ છે ને વાયરનું કટું ભરી ખવાય નોસીને જાય જોણે જેમ કોઈક વેચવા આવ્યા હોય. આ ગારો તો તેને નસીબ હોય ને, નસીબ એને જ મળે, બીજાનો કોમ નથી. એવું છે એમ? તમારા કર્મમાં ગારો જ છે. તો અહીંયા કને શેતરના માર્ગની અંદર એન્ટ્રી કરી તાર તો અહીંયા ગારો હતો, જેમ કે ગુડાઉથી ગારો હતો ને બૂટ બીજો કોઈ પહેરી જ નતા એટલે વરે સારું હતું. તો મિત્રો અમારી જયવીર સાઉન્ડ વ્લોગની આઈડીને તમે શેર, ફોલો અને લાઈક અવશ્ય કરજો, જેમ કે હમણાંથી વિડીયો ડાઉન હેડે છે બહુ, એટલે તમારો સાથ અને સપોર્ટની અમારે જરૂર છે બહુ. વાહ હરેશ રાવણા. આ ઓંગળી ફરક નહીં, ઓંગળી આ ઓંગળી બધા આપણો છે. તો એવું છે એમ? હા, બાપ દાદા બહુ મેલીને ગયા પાસે. એવું એમ? ખબર નહીં આ કેમ હેડે છે, પણ ભેગું થતું નથી મારું. હવે બધા વેચવાના ને? ના વેસે તો બાપ માં ને. અહીંયા જતા તો નજર પડી આ ડીશ ઉપર જોયું તાર તો ખબર પડે કે આ તો ભૂંડરા રોદડાનું એન્ટીના છે. ચોમાસાની અંદર રસ્તા તો એટલા મસ્ત લાગે ને, જાણે બગીચાની અંદર આયા ગમે એવા રસ્તે જો તો બગીચા જેવું જ લાગે. ખબર નહીં ચા લાઈન ફ્રૂટ છે, ખબર નથી પડતી. ચાય છૂટવાના અંદર ભાઈ, પાડ્યા પૂરા કરવાના છે. તો મંદિરે પહોંચ્યા તાર તો અમારા સોમભાઈ તૈયાર જ હતા વાયર લઈને, અને વાયર પણ એટલા બધા ભેગા કર્યા હતા કે દુનિયાના ટુકડા લાયા હતા.